વડોદરામાં યોજાયેલ નેશનલ બેડમિન્ટન ચેમ્પિયનશિપનો ગઈકાલે ફાઇનલ રાઉન્ડ યોજાયો હતો, જેમાં વિજેતા ખેલાડીઓની ટ્રોફી અને પ્રમાણપત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. વડોદરામાં બેડમિન્ટન એસોસિએશન ઓફ ઇન્ડિયાના નેજા હેઠળ ગુજરાત બેડમિન્ટન એસોસિએશનની સહયોગિતામાં બરોડા બેડમિન્ટન એસોસિએશન દ્વારા યુનિક સનરાઇઝ 4th મિની નેશનલ બેડમિન્ટન ચેમ્પિયનશિપ 2025ની ફાઇનલ્સ મેચ યોજાઈ હતી. 8 ડિસેમ્બરથી શરૂ થયેલી આ ચેમ્પિયનશિપમાં અંડર 11 બોયઝ અને ગર્લ્સ સ્પર્ધકોએ પોતાના ટાઇટલ જીતી લીધા છે. 11 ડિસેમ્બરે બોયઝ સિંગલ્સ, ગર્લ્સ સિંગલ્સ, બોયઝ ડબલ્સ, ગર્લ્સ ડબલ્સ તમામ કેટેગરીમાં ફાઇનલ્સ યોજાઈ હતી, જેમાં બોયઝ સિંગલ્સમાં તામિલનાડુના પ્રણવ એસવીએ દિલ્હીના ચિત્રાંશ શર્માને 21-17, 21-15 એમ સીધા સેટમાં હાર આપી હતી. જ્યારે ગર્લ્સ સિંગલ્સમાં આસામની અભિરુચિ સાઇકિયાએ શાઇના શર્માને 21-14, 21-7થી હરાવી સરળતાથી વિજય મેળવ્યો હતો. મિની નેશનલ બેડમિન્ટન ચેમ્પિયનશિપ 2025ના અંતિમ દિવસે સમાપન સમારોહ યોજવામાં આવ્યો હતો, જેમાં વિજેતાઓ અને ઉપવિજેતાઓને રોકડ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે બેડમિન્ટન એસોસિએશન ઓફ ઇન્ડિયા દ્વારા બેડમિન્ટનની રમત માટે જમીની સ્તરેથી ખેલાડીઓને તૈયાર કરવાના ભાગરૂપે અંડર 11 ચેમ્પિયનશિપનું આયોજન કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો, જે અંતર્ગત યુનિક સનરાઇઝ 4th મિની નેશનલ બેડમિન્ટન ચેમ્પિયનશિપ 2025 બોયઝ સિંગલ્સ, ગર્લ્સ સિંગલ્સ, બોયઝ ડબલ્સ, ગર્લ્સ ડબલ્સ એમ કુલ 4 કેટેગરીમાં યોજાઈ હતી, જેમાં 225 જેટલા સ્પર્ધકોએ ભાગ લીધો હતો. साथ में शेखर विश्वास जी, वाइस प्रेसिडेंट बीएआई को मैं गुजारिश करना चाहूंगी, गर्ल्स डबल अंडर 11 विनर मंडल ईशानी श्रीमनी आहना. S.A. रावल, प्रेसिडेंट GBA, to give the मैं आमंत्रित करना चाहूंगी श्री निशित दंड, MD. To give the award to girls doubles under 11 runner-up Amrela Priya Goyal Krishna from Maharashtra. Very good afternoon, everyone. As MG, it is a privilege and proud to be part of this. In fact, Baroda Badminton Associations. I would say it is a national service, calling a small kids under 11 and then conducting this 4-5 days tournament is not a simple thing.
national service is not always serving to the country, to the border So, or Mr. somewhere else. 16, Developing and 15. making this skill available for the next generation is also a great national service. Hats off to Baroda Badminton Associations, and we are really proud of be part of this whole activity. Thank you so much. What's your name? What's your name? My name is Gnana Shekhar. I represent 17, JSWMG 15. India. I'm head of quality in the company. Thank you so much. ગૌરવની બાબત છે. ફોર્થ મિની નેશનલ બેડમિન્ટનની ટુર્નામેન્ટ આજે વડોદરામાં સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે યોજાયેલી છે. માન્ય શ્રી દીપકભાઈ પટેલ, રાકેશભાઈ અને એમની સમગ્ર ટીમ દ્વારા સમગ્ર ભારતના 32થી વધારે રાજ્યોમાંથી અલગ અલગ કેટેગરીમાં એમની ટીમ લઈને આવ્યા છે. આજે અત્યારે ફાઇનલ મેચ રમાઈ રહી છે અને મને કહેતા આનંદ થાય છે કે માન્ય મોદી સાહેબના એક વિઝન હતું કે ગુજરાતને સ્પોર્ટ્સના ક્ષેત્રમાં સૌથી આગળ વધારવું છે. માન્ય હર્ષભાઈ સંઘવી સાહેબ જે અત્યારે રાજ્યના માન્ય નાયબ મુખ્યમંત્રી પણ છે, વડોદરા શહેરના પ્રભારી પણ છે, એમના માધ્યમથી પણ સ્પોર્ટ્સને એન્કરેજ કરવા માટેનું જે કામ થાય છે અને વડોદરા શહેર અને એની આજુબાજુની અલગ અલગ PSUના મારફતે, અલગ અલગ સંસ્થાઓના મારફતે આ કામ માટે સુંદર આર્થિક યોગદાન મળ્યું છે. ત્યારે આજે આ સમગ્ર 4-5 દિવસની ટુર્નામેન્ટ 32થી વધારે રાજ્યોની અલગ અલગ ટીમ અને એના માધ્યમથી આજે દેશની ચોથી જે નેશનલ બેડમિન્ટન ટુર્નામેન્ટ આપણે રમાઈ રહ્યા છે. હું દીપકભાઈ પટેલ, રાકેશભાઈ, અહીંયાનું જે બેડમિન્ટન એસોસિએશન અને સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સના સૌ લોકોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. I'm Prakash Raman. I'm the managing director of Silox company. It's a Belgium headquartered company. 15. Very, very proud to associate with the BDA and the national level support. And looking into the skill level of the young kids, it's really, really, really satisfying because we want to grow the talent. Okay? But in the industry, we want the young kids and the young generation to be healthy and come to the stream. So it's very proud we are associated with that and really see the quality of the games. And it's really nice. I would expect more and more public to come and see and enjoy and learn from this national tournament. Thank you.